વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ભાવિક મહેશ્વરીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં દુઃખદ નિધન થયું છે। ભાવિક છેલ્લા 5 વર્ષથી લંડનમાં અભ્યાસ કરી રહ્યો હતો અને બુધવારે કોર્ટ મેરેજ કરવા માટે વડોદરા આવ્યો હતો। લગ્નના બીજા દિવસે તેનું મૃત્યુ થયું છે। દિવાળીએ જ્યાં લગ્નનો આનંદ યોજાવાનો હતો ત્યાં હવે શોકનો માહોલ છવાયો છે। શું કહેશો? જવાન જોત દીકરો ગુમાવ્યો છે, કેટલું દુઃખની લાગે? 25 વર્ષનો છોકરો અમારા 3 ઘેર સંભાળતો, દાદા દાદી ને પપ્પા મમ્મી ને કાકા કાકી 3 ઘર સંભાળતો 25 વર્ષનો છોકરો અમારો ઘેર તૂટી। બુધવારે કોર્ટમાં રજીસ્ટ્રેશન કર્યું હતું। પત્ની સાથે લંડનમાં સેટલ થવાનું સપનું જોયું હતું, સપનું અધૂરું રહી ગયું અને દાદાએ કીધું કે 3 પરિવાર એ ચલાવતો હતો। કેટલી મુશ્કેલી થશે, કારણ કે જવાન જો દીકરો 25 વર્ષની નાની ઉંમર, જિંદગી જતી રહી ભાઈ। અમારા તો મરણ બગડી ગયો છે, કશું અમારો રહ્યો નથી। હવે શું કરીશું? દાદાની તો હાલત ખરાબ છે, બાપની તો એનાથી વધારે ખરાબ છે। બધા શોખમાં છે અમે। દીકરો પોતાની જવાબદારી સમજતો હતો, 25 વર્ષની ઉંમરે આટલી ભણવું, ઘરની જવાબદારી સંભાળવી, કેટલું આઘાતજનક આ ઘટના કહી છે। આઘાત લાગ્યો છે અમારા તો કંઈ બોલાય શબ્દો નહીં કે એને હું કહેવાનું, બહુ તકલીફ થઈ છે। પરમ દિવસે કે કોર્ટ રજીસ્ટ્રેશન કરાવી મેરેજ કર્યું હતું, શું સપના હતા લગ્નને લઈને? બસ એ જ હતા કે દિવાળી પછી લંડન જવાના હતા, એ સપના હતા। બધા વ્યવસ્થિત લગ્ન થઈશું બધી રીતે। તો વિમાન દુર્ઘટના બાદની રડાવી મૂકે તેવી કહાણીઓ, સરલાબેન ઠાકોરની વાત સાંભળીને તમે પણ રડી પડશો। મેસમાં કામ કરતા સાસુની કોઈ માહિતી નથી, સરલાબેનની 2 વર્ષની દીકરીની પણ માહિતી નથી। એક માતા શોધે છે પોતાની દીકરીને। સરલાબેનના સાસુ મેસમાં રસોઈનું કામ કરતા હતા। સિવિલમાં સરલાબેન શોધી રહ્યા છે સાસુ અને દીકરીને। આ આંખો નમ બની ગઈ છે, આખું ગુજરાત છે તે દુઃખી જોવા મળી રહ્યું છે, કારણ કે હજુ પણ એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં પોતાના સ્વજનોને ગોતવા માટેની અત્યારે આ દોડધામ છે તે આખો પરિવાર કરી રહ્યો છે। આ પરિવારમાં પણ આ બેન છે, અત્યારે જો બેન હિંમત રાખો, તમે તમારા પરિવારને પણ બેબી છે, મારી બેબી 2 વર્ષની બેબી છે નાની। ક્યાં હતી બેબી? બેબી હોસ્ટેલમાં હતી, મારા સાસુભાઈ રસોઈ બનાવે છે, મારી સાસુ ત્યાં હતી, મારી બેબી ત્યાં તમે રસોઈ બનાવતા? હા, હું ટિફિન લઈને અમે ટિફિન સર્વિસ છે અમારે સિવિલમાં। તમે ટિફિન લઈને નીકળ્યા, હું મારા હસબન્ડ અને મારી બેબી મારી સાસુ રસોઈ બનાવતા હતા, તો મારી સાસુ ઉપર રસોઈ બનાવે, મારી બેબી નીચે રમ્યા જાય પાસે। વર્ષોથી તમારે સાસુ જોડે તમારી બેબી છે? હા, 2 વર્ષ થઈ ત્યારથી મારા સાસુભાઈ, મારું ઘોડિયું પણ હતું, ત્યાં ઘોડિયું એમની એમ જ છે। આ માતા છે અને માતાનું રુદન જોઈ શકો છો કે મારો નાનો બાબુ હતો 5 વર્ષનો, એ નીચે શું થયું તો નીચે રમવા આવી ગયો, એને બચાવી લીધો। તો અમદાવાદ ખાતે બનેલ પ્લેન ક્રેશની ઘટનામાં લંડન જઈ રહેલ 22 વર્ષીય દીકરીનું મોત થયું। હિંમતનગરના ખટીક પરિવારની દીકરી પાયલ પોતાના સપનાઓ સાકાર કરવા લંડન ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી। આ દીકરીના પિતા પોતે લોડિંગ રિક્ષા ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા। ये मम्मी 2 मिनट કે વિડીયો કોલિંગ કરી દીધી તો પપ્પા હું અહીંયા છું કમ્પ્લેટ છું, ટેન્શન ન રાખો એવું કે મૂક્યું। બધાને 2:30 થઈને બેસી રહી ગયા, આવાથી એરપોર્ટ ઓમ થઈ ગયા, ડાયરેક્ટ 3 વાગ્યા તો અમદાવાદ પહોંચ્યા। આવ્યા પછી અમે 1:30-2 વાગ્યા જેવો અમને ન્યૂઝ મળ્યા કે પ્લેન ક્રેશ થયો છે, તો અમે ફરી પાછા અમદાવાદ ગયા। અમે 4-5 કલાક પછી અમે સિવિલમાં એન્ટ્રી મળ્યા પછી અમે DNA આપી, ટેસ્ટ કરીને આપીને અમને કીધું છે કે 72 કલાકમાં તમને ડેડ બોડી મળશે એવું પરત આવીને અમે હજુ સુધી અમારે લોકલ પ્રશાસનથી અમને કોઈ સહાયતા મળી નહીં। ગઈકાલે જે પ્લેન ક્રેશ થવાની જે દુર્ઘટના સર્જાઈ તેમાં હિંમતનગરની એક દીકરી પાયલ ખટીક નામની કે જે પ્રથમવાર અભ્યાસ સાથે લંડન જઈ રહી હતી અને તે જે પ્લેન ક્રેશમાં તેમનું અકસ્માતમાં મોત થયું હતું। નોંધનીય છે કે અત્યારે જે પરિવારના સભ્યો તથા સંબંધિત સગા સંબંધીઓ અહીંયા ઉપર ખાસ કરીને એમના પિતાની સાંત્વના આપવા માટે ઉમટી પડ્યા છે। વાત કરવામાં આવે તો જે પાયલના જે પિતા છે તે
લોડિંગ રિક્ષા ચલાવીને જે આગળ ભણાવી હતી ને છેક એમટેક સુધીનો અભ્યાસ પણ કરાવ્યો હતો અને દીકરીને વ્યાજે પૈસા લઈને અથવા તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ દીકરીને ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલી હતી, પરંતુ જે પ્રથમવાર જઈ રહી હતી તે દરમિયાન જ પ્લેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો મોતને બેઠા હતા. ત્યારે એમના પપ્પા પણ અત્યારે હાલ તો જે ચોધારા આંસુ છે તે રડી રહ્યા છે અને જે પરિવારજનો છે તે પણ સાંત્વના આપવા માટે ઉમટી રહ્યા છે. ખાસ કરીને જે આ ઘટના જે આ પરિવારની જે મોભી દીકરી કહેવાય કે જે તમામ જે હસરો હતો આ દીકરી ઉપર હતો, પરંતુ તેનું આજે પ્લેન ક્રેશમાં મોત થતાં આજે પરિવાર હાલ તો શોકાતુર બની ચૂક્યો છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો આણંદ જિલ્લાના કુલ 33 લોકો અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામ્યા છે. ખંભાત તાલુકાના વટાદરા ગામના મૂળ નિવાસી અને બ્રિટિશ નાગરિક મંજુલાબેન મહેશકુમાર પટેલનું દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે. તેઓ 2 મહિના અગાઉ ભારત આવ્યા હતા અને વટાદરા ખાતે પરિવાર સાથે રોકાણ કરી ગઈકાલે જ લંડન પરત જવા માટે નીકળ્યા હતા. ઘટના બની કે અમારા ભાભી 2 મહિના પહેલાં અહીંયા આવેલા. હવે ત્યાં લંડન જવા માટે અમદાવાદથી લંડનનું પ્લેન ખરું ને એ ક્રેશ થઈ ગયું, એમાં ઓફ થઈ ગયા. એના દુઃખની લાગણીમાં પરિવારને લાગે છે. બાળકને બચાવવા જતા માએ પોતાને આગને હવાલે કરી. પ્લેન ક્રેશની ઘટનામાં માની મમતા ઉજાગર કરતી ઘટના સામે આવી છે. બ્લાસ્ટમાં બાળકને બચાવવા જતા માતા 50% દાઝી ગયા. હાલ તેઓ સારવાર હેઠળ છે. સોશિયલ મીડિયામાં વિડીયોમાં બાળકને બચાવવા દોડાદોડ કરતી મહિલાનો પરિવાર સાથે તેમણે વાતચીત કરી. મહત્વનું છે કે મહિલાના પતિએ વર્ણવી છે ઘટના, સમગ્ર ઘટના કઈ રીતે ઘટી હતી. બાળકને બચાવવા જતા માતાએ પોતાને આગને હવાલે કરી. આ દુર્ઘટનામાં માની મમતા છે તે ઉજાગર કરતી ઘટના અહીં સામે આવી.